ફેમિલી કેમ છો બધા મજામાં છો ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે બધા જય માતાજી ગુડ મોર્નિંગ આપણે ઊભા થઈ જશે સાત ખંડાવન જેમ થઈ જશે 8 વાગી જશે ને 8 થઈ જશે ને પપ્પા જેલા હે ગામમાં જેલા હે કે ગાડી લઈને જેલા હે કે એટલે ગાડીની વાતે છે એ ગાડી આવી જાય પછી અમે જાય ને અમે ગતિને ભાઈ કે સવારમાં જમવા બેસી જશે ભાઈ હજી ઊનું છે ભાઈ શાક ને રોટલો નીનું બધા સામડા ભેગા કરે છે ને મમ્મી શું કરે એ તમને દેખાડ દઉં તમે કહેતા કે તમે ખાવું પડે એટલે રસોઈ બનાવી દે એમ જ છે મમ્મી એમ કોમેન્ટ આવી ખાવું હોય તો એ તો રસોઈને બતાવે તો એ તો સારું એમ કહેતા એવું છે હા બોલવા થઈને મજા નથી ભાઈ હાથ બેસી ગયો કે કેમ શરદી થઈ ગઈ કે શરદી ટીકડી લેવા ગયેલા હે પપ્પા એટલે ગાડી નો સહી મમ્મી ને હાથ બેસી ગયો છે આપણને શરદી હતી પણ સાંજે આપણે એક ટીકડી પી લીધી છે થોડી હળવી પડી ગઈ છે પણ આપણું એ નક્કી નથી પાછી સોટે કે એ નક્કી નથી મમ્મી ની સી છે પાછી આખો દેતી શું થાય બધા અડધું તો નેદી નાખ્યું છે ને થોડુંક એવું બાકી છે એ કપાને ઓલામાં નેદાન છે ને પપ્પા આવી જશે ગાડી લઈ ને હવે જવાનું છે કામે કામ મમ્મી અમારે જવાનું છે કપાને હા રોટલા કરે છે રોટલી કરી નાખી રોટલી કરવાની છે રોટલી ખાવી કે કરવું નકર ન કરવું એક બે કરી દે ને રોટલી કરે છે રોટલી આપણે ખાવા દો એટલે કરે ને કોઈને ખાવા નહીં હોતી રોટલી ને પાડી ને ફેરી નાખેલી છે હવે બાજરીનો રોટલો જ ભાવે કેમ કે આપણે હાથીથી રોટલી થાય છે બીજા કોઈ હાથથી નહીં હું કહું ને એટલે રોટલી કરે તો આપણે હવે જવાનું છે કારખાને તમે વિડીયો બનાવ્યો બપોરે આવીને મળી હું દવાઈ ના વાળી છે હા ભાઈ જા પાવાગઢ આવી છે ને એ દી હળું ભળું મળશે એમ કહે છે ભાઈ હવે નક્કી કરે છે પાછું ફરવા જવાનું એટલે તમને નક્કી થાય ને પછી કેવું એટલા દી નિહરવાની એટલા દી રહેવાની એમ હા ભાઈ પાવાગઢ આવજો એમ કહે છે પપ્પા તમે પાવાગઢ આવજો ભાઈ એ નક્કી નથી નક્કી થાય પછી તમને કેવું તો આપણે જવાને કામે જાય પાવાગઢ કહેતી રહી નક્કી નથી તો ભાઈ ઘેરે આવી જશે બપોરનું જમવા ને ગતનભાઈની કાશમાં જતા મમ્મી તો માથું વળાવે છે પપ્પા અમે બેઠા છે એમાં શેરવે અમે સિકુડીએથી બાંધેલા હે કેમ કે રાતે વરસાદ આવી જશે થોડો આવી જશે ગતનભાઈ કહો કાંઈ જય માતાજી હાલો હંદે દમવા બપોરા કરવા હા તો ગતનભાઈ સાજીને મેં કે ફોન જો ભાઈ સા બનાવવાની કહી છે મમ્મી ઓર્ડર આવી ગયો ખાધા પહેલા તો સાનો ઓર્ડર આવી ગયો ને અમારો વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો હા ભાઈ એવું છે ભાઈ જો ને આપણે હે કે 200 સબસ્ક્રાઇબર ઘટે 1000 થાવ કા ઘટે કેતા હોય કોમેન્ટ આવી કેટલા ઘટે એટલે તમને કીધે એ 200 સબસ્ક્રાઇબર ઘટે છે મમ્મી જો જલ્દી ડ્રોપ હોગી કમિંગ સૂન હા જો ઘટ નહીં કમિંગ સૂન જ થાય પછી કઈ ખાતું કઈ ક્યાં મમ્મી આપણે ખાઈ લઈ મીડિયમ વિના દો ને આપણે ફોન થશે મેતનભાઈની તો કામેથી આવી જશે ગેમ રમે છે ફોન જોવે છે આપણે કઈ બપોર પછી કામે નતા જા ને નીની બેન છે ને એ જો શું કરે તમને દેખાડ દો ને મમ્મી છે ને જો શું કરે મમ્મી તાર ખાવા જોવે ને પાણી ઊનું મેકું ત્યાં લવ વાટકા હા ભાઈ દૂધ લઈ લીધું છે ને શાક ને રોટલા કરી નાખાશે ને નીનું બેન શું કરે એ તમને દેખાડ દઉં શું કરે નીનું બેન વઘારી શું વઘારી બટેટા પૌવા ભાઈ બનાવે છે તો બટેટા પૌવા હે ધોઈ નાખાશે ને હવે નાખે આમાં શું નાખ્યું રાય નાખી દીધી છે ભાઈ તમને બટેટા પૌવાની રેસીપી દેખાડ દે યાર રાય નાખી દીધી છે હવે પૂછે ના પૂછે રાય કેમ બોલે છે પપ્પાએ દૂધ લઈને આવ્યા કે મમ્મી દૂધ કાઢતા આપણે ખાવા તો ને હવે નાખે છે શું નાખે જીરું નાખે છે તો જીરું નાખી દીધું છે ભાઈ હવે લીમડો નાખે છે એનાથી થોડું કાગું રહેવાનું કેમ કે સાતા ઉઠે છે ભીના હોય કે
એટલે સાચા ઉડે કે એટલે બળી બહુ ભાઈ તેલના સાચા ઉડે ને એટલે તમને આગેથી દેખાય નાખી દીધા તો એમ સાચા ઉડ્યા છે ઈડા ની ભાઈ સાચા હે ઉડ્યા ને હવે નાખી છે શું નાખે હવે ટમેટા નાખી દે હવે ગતનભાઈ આવી જશે ગતનભાઈ ચડવા દેવાના હવે શાકની ગળી દેખાય છે હવે શું નાખે મીઠું હવે મીઠું નાખે છે બધી તમે નાખે છે એમ કેવી છે હળદર આમાં હંધી છે ભાઈ જો મસાલા હંધોઈ છે આમાં મરચું વઘાણી ધાણા જીરું આમાં તમને હું દેખાય જરાક કેરો આ શું છે નીનું બે તજ એવું છે હાંધી જો ભાઈ મસાલો છે શાકમાં નાખવાનો ના તો નાખી દીધું છે હંધોઈ હલાવે છે થોડુંક સડી જાય પછી જો હવે નાખે છે બટેટામાં નીનું બેન બાફીને પેલા બાફી નાખ્યા એટલે વાહીને નાખવાનું નીચે પેલા નીચે તેલમાં સેડવાનું હા ભાઈ જો આપણે છે ને પેલા બાફી નહીં ખાય ને એના ઝીણે ઝીણે કટકા કરી નાખ્યા છે આપણે બાફા મમ્મીએ બફા મૂકી દીધા હા હલાવે છે આપણે ભાઈ નાખો વઘારેલા બટેટા ને આપણે નાખો મેખું કેમ કે શરદી થઈ ગઈ છે દવા લઈએ હતી દવા પીવા દીધી ને આવું હા મમ્મીને છે ને આપણને છે આપણે દીધી સેલ હોય ને એટલે સારું સારું ખાવાનું બને એવું છે ખા મમ્મી ભાઈ મમ્મી કઈ જવાબ દે નહીં સારું આવડે કઈક છેલ્લું હોય એ દી સારું સારું બનાવે કેતો આ શું છે પૌવા આવા પૌવા હોય ભાઈ ધોઈ નાખવાના પેલા ખા હા જો પૌવા નાખી દીધા હે હવે એની થોડીક હલાવવાના મિક્સ કરવાનું ચલો બટેટા પૌવા કોને કોને ભાવે ને જરાક કહેજો કોમેન્ટમાં તમારે ખાવ હોય તમે ઘીરે બી આવો બનાવી દો ને પપ્પા આવી જાય ઓ પાકા ક્યાં આવી જાય પપ્પા કઈ નહીં જાવ ને કઈ કીધું નહીં ને નીનું બીન બનાવી નાખે બટેટા પૌવા લાવે છે ને આપણે પાથરી નાખાશે ખાટલા ને પપ્પાનો એસે ખાટલો છે આવશે આરેમાં દીકરાનો ઉપર ખાટલો છે શાક ને રોટલા બીની નાખા છે શાક છે ભાઈ જો આ દાળ છે એની દાળ છે મમ્મી આ હવે અડદની દાળ પાછી ખાવા હાલો બનાવી નાખી છે અડદની દાળ પાછી ભાઈ તમને ભાવે છે ને તો આમાં બેગ લાવવામાં આવે ને ભાઈ મોંઘું પડી જાય ને અડદની દાળ પાછી નહીં હારી ગઈ ત્યાંનીનું બે ને લીંબુ દહ નાખે છે તો તમારે ખાવી હોય ને તો ભાઈ અહીંયા આવો ને હા ભાઈ તમારે જી ખાવું હોય ને ક્યાં તો બનાવી દેવું કા બટેટા પૌવા બની ગયા છે એક ઠેકાને ધાન દી એમને કહેતા હવે નીનું બેન બનાવી નાખે પછી જમવા બેવાનું છે જમવામાં તમને દેખાડી દીધી એટલી વસ્તુ છે રોટલા છે વરસાદનું એલા કેમ કે લેટ એવું લેટ ન હોય એવું ને મમ્મીની શરદી થઈ ગઈ છે ને આપણને શરદી થઈ ગઈ હા ભાઈ આપણે નાખવું બંધ નાખવાથી એક સવાસ નહીં લેવા કેમ કે શરદી થઈ ગઈ કે એટલે બંધ થઈ ગયેલી ને મીઠું નાખી દીધું
હા ને હવે આપણે રમવાનું છે ને આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય. હાલો બટેટા પૌવા ખાવા. હા મજા આવે. બાય બાય.